બરોબર ને આપડા હા ક્લાસ ને યાદ કરી લઈએ. બસ હવે બધા માયક બંધ રાખશે. તો આપડે વાત કરીએ. મજાનું છે આપડા ક્લાસ ને પણ યાદ કરીએ આપડા વર્કબોર્ડ ને પણ યાદ કરે અને ટીચર ને પણ યાદ કરે બરોબર છે. તો આપડી સ્કૂલ દ્વારા છે એ સરસ મજાનું આપણે ઓનલાઈન ટીચિંગ કરી રહ્યા છીએ હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બરોબર છે કોણ બોલે છે બેટા શું નંબર છે બોલો ને રૂવેક તો અગાઉ છે ઈ આપડે તમને દિવાળી ગૃહ કાર્ય આપેલું છે. બરોબર છે એના તમને 40 માર્ક્સ મળવાના છે. તો આ દિવાળી ગૃહ કાર્ય છે એ બધા એ કમ્પ્લીટ કરી નાખ્યું હશે એવી હું આશા રાખું છું. બરોબર છે જેટલું સરસ તમે કામ કરેલું હશે એટલા સરસ તમને માર્ક્સ પણ મળશે. બરોબર છે. અને સરસ માર્ક્સ જોતા હોય એને ખુબ સરસ કાર્ય કરેલું હશે. બરોબર છે જાતે સરસ રીતે છે એ આપણે લેખન કામ કરવાનું આપ્યું હતું. કેમ કે આપણે ઘણું બધું સરસ રીતે રિવિઝન કર્યું હતું અને આપણે સરસ મજાનું છે ઈ લેખન કામ પણ કરાવ્યું છે એના આધારે તમારે સરસ યાદ રહી ગયું હોય એ ઉપરથી તમારે લેખન કાર્ય કરવાનું હતું બરોબર છે અને મિસે પણ કીધું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ખુબ સરસ કાર્ય છે એ કરી રહ્યા છે એવું અમને જાણવા મળ્યું. હેલો મિસ બોલો હેલો બેટા મિસ હા બોલો ઝડપથી બોલો શું બેટા ઓકે ચલો તો આજે આપણે આપણા ધોરણ 5 વિષય ગુજરાતી અંદર ફરીથી તમારી 20 માર્ક્સની ટેસ્ટ આવી રહી છે એને અનુલક્ષીને આગળનું રિવિઝન કાર્ય આપણે કરીશું એટલે તમને ફરી પાછું 21 દિવસ પછી યાદ આવી છે. બરોબર છે ઘણા બધા છે વેકેશન ના મૂડમાં હાજી હશે. બરોબર ને એટલે આપડે ફરી પાછા સ્કૂલ ના માહોલમાં આવી જઈએ. અબ્દુલ રહેમાન નામ નથી આવ્યું. શું નંબર ચશ્મા વાલા અબ્દુલ રહેમાન ને બોલી બેટા હા તું ન બોલ્યો મેં પ્રેઝન્ટ કર્યું તારું હ મિસ મને અવાજ નતો આવતો ને એટલે કઈ વાંધો પ્લીઝ નહી ઘડીએ મેં ઘડીએ અકાઉન્ટ જોઈને પ્રેઝન્ટ કરી દીધી છે બેટા હ ઓકે હવે સંભળાય છે ને બધું સરસ ચાલો તો આપણે છે એ આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર છે આપણે ટેસ્ટ આવી રહી છે 20 માર્ક્સની ઓનલાઈન ગૂગલ ફોર્મમાં એને અનુલક્ષીને આપણે ફરીથી એક વખત રિવિઝન કાર્ય કરી લઈએ. બરોબર છે એટલે તમને ફરી પાછું યાદ આવી જાય બધું અને તમારી ટેસ્ટ છે એકદમ સરસ રહે બરોબર ને તો આ જે રિવિઝન છે એની અંદર શું આવવાનું છે તો કે એનો અભ્યાસક્રમ છે એકમ 3 5 અને 7 આ 3 એકમની અંદરથી આ પ્લસ નિબંધ અને વાર્તા એના દ્વારા છે ઈ આપડી આ ટેસ્ટ છે ઈ આવવાની છે. બરોબર છે મિસ હા બોલો બેટા અને તમે નિબંધ ની વાર્તા ઈ રિવિઝનમાં નહી આવે ઈ તમને મેં અગાઉ લખાવી દીધેલી છે. તમને આવડતી હોય બરોબર છે ઈ રીતે આપણે કરવાનું છે. ઓકે મિસ 3 5 ને 7 નું રિવિઝન કરાવો છો તારે હા કરવું જ પડે ને બેટા પેપર સ્ટાઈલ એટલે મુજબ વિકલ્પ વાળા જવાબ તમે લખ્યા મારા બોલવાનું હે ને એટલે હેલો મિસ હા રાઈટ બોલો બેટા મિસ મારે આ નિબંધ વાર્તા નથી લખાણી એમ ચાલે બેટા અગાઉ આપડે બે વખત કરેલી છે તમને પીડીએફ આપેલી છે તો એ બધું તો જાતે કરવું પડે ને બેટા હમ મિસ એક ફરી તો મારા તમે નાના બાબુ એડમિટ હતા ને દિવાળી ગુરુ કાર્ય કર્યું તું એ કાઢું ફોન તૂટી ગયો તો મળી જશે બેટા તને હા તારા મોબાઈલમાં પડ્યું જશે ગોતજે મળી જશે હા ચાલો તો આપડે હવે છે ને રિવિઝન ની આગળ વધીએ પેપર સ્ટાઈલ મુજબ આપણે સરસ મજાનું રિવિઝન જોઈ લઈશું એટલે તમને બધું જ સરસ યાદ રહી છે બરોબર છે ચાલો તો પેપર સ્ટાઈલ છે એ મુજબ આપણે રિવિઝન કાર્ય અત્યારે શરૂ કરીએ છીએ બરોબર ને તો સૌથી પેલા છે ઈ તમારે આવશે વિકલ્પ બરોબર છે એની પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા આવશે
એની પછી 3 સમાનાર્થી શબ્દો પૂછાશે, વિરોધી શબ્દ પૂછાશે, પછી જોડણી આવશે, બરોબર ને? આ ઉપરાંત સંજ્ઞા પરથી વાક્ય લખાણ, બરોબર છે? તો સંજ્ઞા પરથી વાક્ય લખાણ છે ને, એમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ છે ને એમાં ભૂલ કરે, સાવ સહેલી વસ્તુ હોવા છતાં પણ. કેમ? તો કે એ લોકો છે એ કંઈક અલગ જ માને છે, એટલા માટે. ખાસ ધ્યાન રાખજો, કઈ એમાં સાવ સહેલી વસ્તુ છે. કે તમને શબ્દ આપ્યો હોય એનું વાક્ય બનાવવાનું છે, બરોબર ને? ખાસ કાંઈ છે નહીં. આ ઉપરાંત એક વાક્યમાં સવાલ જવાબ, બરોબર છે? 2-3 વાક્યમાં સવાલ જવાબ, પછી તો કે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે, કાવ્ય પંક્તિ, નિબંધ લેખન અને વાર્તા લેખન. આ તમારી પેપર સ્ટાઇલ છે ને, આમાંથી તમારે અમુક વસ્તુ પૂછાશે, પણ કરવાનું છે બધું જ. કયું પૂછાશે એ હું અત્યારથી કહીશ નહીં, કેમ કે જો કહી દઉં તો તમે એજ વસ્તુ કરો તો ટેસ્ટમાં ક્યારેય કહેવાનું આવે નહીં, બરોબર છે? તો આપણે બધું જ રિવિઝન કરવાનું છે. એમાંથી છે ઈ તમારે બધું કરી નાખો, એમાંથી હું થોડું પૂછી લઈશ 20 માર્ક્સમાં, ઓકે? તો હવે સૌથી પહેલા આપણે જોઈએ વિકલ્પો, બરોબર છે? ફટાફટ વાંચવાના છે. હાસમાણી અબ્દુલ્લા, યસ બોલો બેટા. હાસમાણી અબ્દુલ્લા. હા મિસ. લોહિયા અબુબકર, યસ બોલો બેટા. લોહિયા યસ. અબુબકર. અબ્દુલ્લા, તારે વિકલ્પો બોલવાના છે અને લોહિયા અબુબકર તારે એના એકલા જવાબ બોલવાના છે, બરોબર? 4 ઓપ્શન નહીં, જે જવાબ આવતો હોય ને ઈ જ. ઓકે? ચાલો બંને સ્ટાર્ટ કરો બેટા ફટાફટ, અને સરસ સાધુ બધાને મોચી પાસે, હા. સાધુ મોચી પાસે શા માટે ગયા? એ પગરખાં સીવડાવવા. મોચી ક્યાં રહેતા હતા? એ કાશીમાં. સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? પ્રામાણિકતા. એ મહેનતનો રોટલો બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે? ડી. શ્રમનું. મહેનતના રોટલા બોધકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. બી. ચાલો હવે આ પાઠને વાંચો બંને. લેખક જાણીતા છે જેમની કઈ ઇન્દ્રિયો ઓછી કાર્ય કરતી હતી? સી. કાન. નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક નથી? સી. અશોક. શ્રી ગુણવંત શાહ. કયું પીણું ઝાડના બીજની ભૂકી ભૂકો? હવે રજા લઉં છું. આ વાક્ય કોણ બોલે છે? એ. લેખક જયંતિ દવે. જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થ ઓળખી સૂચવે તે શબ્દને શું કહેવાય? સી. સમજા. સંજ્ઞા. સંજ્ઞા. સરસ, ચાલો હવે 7મું કાવ્ય છે એટલે એમાં મિસ વિકલ્પો છે નહીં, ઓકે? માઇક બંધ કરી દેજો. હવે મિસ સૈયદ માહી બસ બોલે, બોલો બેટા શું નામ છે? સ્ક્રીનશોટ પાડી લેજે. શું નામ છે? મિસ શેખ શેખ. શીશાનું કેમેરો ઓન છે. બેટા આપણે મિસના નંબર ઉપર પિન કરજો એટલે કઈ નહીં થાય. હો, બંધ કરી દેજો બેટા. જીશાન. ચાલો હવે આવીશ. સૈયદ બોલો. માહિર. સૈયદ હા માહિર. હા મિસ. શેખ જીશાન, યસ બોલો.
ઈશાન. યસ બોલો. હમીયસ. ઓકે બેટા. જીશાન, તારે ખાલી જગ્યા બોલવાની છે અને માહિર તારે એના બધા જવાબ બોલવાના છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરો. બેફિકર રહો મહારાજ, ખાલી જગ્યા નહીં ચૂકો. વાયદો. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખાલી જગ્યા થયો. ખુશ. હું સામેની દુકાને ખાલી જગ્યા લઈ આવું. પરજુરણ. મારી પાસે ખાલી જગ્યા બનાવવાનું સાધન છે. સોનું. હું ખાલી જગ્યા માંગી પેટનો ખોડો પૂરું છું. ભિક્ષા. વાંચો બેટા પણ. હા. તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું. પિતા. આ ખાલી જગ્યા તમને ફાવે છે? કે નહીં. કે નહીં એમ પૂરું બોલો બેટા. કે નહીં. ઘર. કેમ તબિયત તો ખાલી જગ્યા ને સારી. એ વાત ખાલી જગ્યા મને ખબર ન હતી. એ વાત કઈ. માહી નથી બતાતું બેટા નીચેની ખાલી જગ્યા જવાબ બોલો ફટાફટ. હા ને ની. મારા કઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષ યાદ છે. ને આપ ખાલી જગ્યા જરા કામ હતું. નું. કોફી ખાલી જગ્યા પણ અત્યારે વધુ નથી. વાંધો નથી. નો. તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું. કર્યું. ના દેખાતું નથી હું વાત. તમે ખાલી પેન જગ્યા ઘર પડી ગયા. ના. સરસ, ચાલો બંને માઇક બંધ કરી દેજો. હવે જોઈએ સમાનાર્થી શબ્દો. તો ખોજાર માન્યસ બોલો બેટા. ખોજારમાન. હમીસ. અને ચશ્મા વાલા અબ્દુલ રહેમાન યસ બોલો. યસ મિસ. ઓકે અરમાન. તારે શબ્દ વાંચવાના છે અને અબ્દુલ રહેમાન તારે એના જવાબ વાંચવાના છે. ઓકે, સ્ટાર્ટ કરો બેટા બંને. શ્રમ. અબ્દુલ રહેમાન યસ બોલો ને શરૂ કરો બેટા જવાબ બોલો. શ્રમ. ઓકે, કોની વારી નથી આવી એની વારી લઈ લઈએ તો આપડે. છે એવું કોઈ લેફ્ટ જોઈન્ટ થયું હોય વારી ના આવી હોય. મોપ સોહેલ ની વારી આવી ગઈ બેટા. મોપ સોહેલ. જવાબ આપો ફટાફટ. ઓકે, ખોજારમાન અને હસમાણી અબ્દુલ્લા યસ બોલો તો હસમાણી અબ્દુલ્લા. હમીસ. ઓકે બેટા તું જવાબ હા. જવાબ. હા તારે જવાબ બોલવાનો અરમાન છે ને ઈ શબ્દ સવાર. બોલશે. સ્ટાર્ટર અરમાન પહેલેથી બોલો. ફટાફટ બોલો પહેલેથી. શ્રમ. મહેનત. અરમાન શું ફટાફટ બોલતો બેટા. કિંમત. બીજું ક્યાં છે જો તો નથી બતાતું. હમીસ. બીજું કયું છે જો તો ઈચ્છા છે વ્યવસ્થિત બોલતો. હા મિસ બીજું ઈચ્છા છે.
તો મનોરથ. મનોરથ. વાયદો. મુદ્દત. કિંમત. મૂલ્ય. દુનિયા. જગત. વિશ્વ. ઓજાર. સાધન. હાથ. હસ્તકર. જીવન. જિંદગી. સરસ, ચાલો આ પણ બોલવાનું છે, બોલો. બોલો ફટાફટ. અરમાન શું કરે છો બેટા? કાન. કર્ણ. દિવસ. દિન. તંદુરસ્તી. સ્વાસ્થ્ય. પ્રયત્ન. પ્રયત્ન. કોશિશ. ઘર. ગૃહ. વાણી. બોલી. રખિયાલ. મનોરથ. મનમોહક. મનમોહક. ચહેરો. પૂનમ. પૂર્ણિમા. બોલ હવે. અરમાન આગળનું બોલીશ કે નહી બેટા? રઠિયાળુ. રઠિયાવાળું ક્યાં આવ્યું? મિસ રઢિયાળુ પેલેથી નહી બોલે. બેટા, ચોથું આવ્યું. ક્યાં ધ્યાન છે બેટા તારું? હમ. ઓકે, ચાલો બીજાને આપણે ચાન્સ આપીએ, બરોબર છે. માઇક બંધ કરી દેજો બેટા અરમાન. મિસ બે. અબ્દુલ્લા તું બોલી છે, ચાલ બેટા. હા. રઢિયાળુ. મનોહક. મનમોહક. મુખડું. ચહેરો. પૂનમ. પૂર્ણિમા. ભેળો. ભેળો. સાથે. ચરિત્ર. ચરિત્ર. વર્તન. ચરિત્ર. વર્તન. શું અવાજ? અરે વાહ, વેરી ગુડ બેટા, બહુ સરસ. ચાલો બંધ કરી દેજે બેટા માઇક તારું. હવે આપણે જોઈએ વિરોધાર્થી શબ્દો. બરાબર છે. લોહિયા અબુબકર. યસ બોલો તો બેટા. યસ. મોગ સોહેલ. યસ બોલો બેટા. યસ. ઓકે, ચાલો. સોહેલ શબ્દ વાંચશે અને અબુબકર જવાબ આપશે. સ્ટાર્ટ કર બેટા સરસ રીતે, હો. પ્રામાણિક. નથી આવી. શું નામ બેટા? પ્રામાણિક. ચશ્માવાલા અબ્દુલ રહમાન. બેટા કેટલી વાર બોલાવ્યો, તું ઓન જ નતો કરતો. હમણાં આવી જશે, હો. ચાલ બોલ બેટા. પ્રામાણિક. અપ્રમાણિક. ઈચ્છા. અનિચ્છા. સુખ. દુઃખ. ખોટું. સાચું. પ્રશંસા. નિંદા. 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 સંતોષ. અસંતોષ. વાંચો, આ પણ વાંચવાના છે. મિસ હવે મેં વાહ, શબ્દ બોલું. હા બેટા એવું શક્તિ. કરો, ચાલો. શક્તિ. અશક્તિ. વિચાર. અવિચાર. કુવિચાર છે બેટા, જો તો ખરી. સત્ય. સત્ય. અસત્ય. પાત્ર. 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 ઉષા. કુપાત્ર. સંઘ. કુસંગ. શક્ય. અશક્ય. ચાલો સરસ. બંધ કરી દેજો માઇક બેટા.
હવે 4 જોડણી છે એ તો તમારે જાતે કરવાની હોય, બરોબર ને? એ આપણે મોઢે કરવાની આવે નહીં, એ લખીને કરવાની હોય, બરોબર છે? એટલે 4 જોડણી છે એ બધી તમારે શાંતિથી જોઈને કરવાની છે. સદયપોથીમાં છે જ. 4 છે સંજ્ઞા પરથી વાક્ય પ્રયોગ કરો, બરાબર છે? ચાલો માહિર, યસ બોલો બેટા. યસ મિસ. ચાલો પહેલું વાક્ય બનાવો. ઉપવાસ ઉપરથી ઉપવાસ. વાક્ય બનાવો બેટા. મેં મિસ એટલે આ લખ્યો એ બીજો બનાવો ને. બીજોય બનાવ, તને જે આવડે એ. મેં ગુરુવારનો ઉપવાસ રાખ્યો છે. સરસ. શેખ જીશાન, ગંગા ઉપરથી બોલો. હું મિસ. ગંગા પરથી વાક્ય બનાવો બેટા. ગંગા પરથી હમ મારા ઘરની પાસે ગંગા નદી છે. સાચું છે હે. સરસ બેટા. હા વાક્ય બનાવ્યું એમ ને, કઈ વાંધો નહી. સરસ. ચલો ખોજારમાન, વડ વિશે વાક્ય બનાવો. ખોજારમાન. કોનું માય કોણ છે? બંધ કરી દો તો. ચશ્મા વાલા અબ્દુલ રહેમાન, યસ બોલો બેટા. ચશ્મા વાલા અબ્દુલ રહેમાન. ઓકે. હાસમાણી અબ્દુલ્લા. હાસમાણી હા મિસ અબ્દુલ. શું? ઓકે બેટા. કોણ હું હા છે? મિસ. હાસમાણી બે. હા મિસ. નામ બોલો તો. હાસમાણી અબ્દુલ્લા. ઓકે બેટા. ઓકે બેટા. અબ્દુલ રહેમાન, તું વર્ડ વિશે બનાવ. પછી હાસમાની અબ્દુલ્લા, તો વિશે બનાવજો. ઓકે હા. ચાલો. બોલ બેટા વર્ડ વિશે. મારા કાકાના ઘર પાસે એક વડનું ઝાડ છે. અરે વાહ, વેરી ગુડ બેટા. સરસ. ચાલો હવે. હા મિસ. ગાંધીજીએ અહિંસાના. હા મિસ. ગાંધીજી અહિંસાના હિમાયતી હતા. અરે વાહ, વેરી ગુડ બેટા. બહુ સરસ. ચાલો હવે જોઈએ એક વાક્યના સવાલના જવાબ. બરોબર છે? તો અબ્દુલ રહેમાન, યસ બોલો તો બેટા. ચશ્મા વાલા અબ્દુલ યસ. અને હાસમાણી અબ્દુલ્લા, તું યસ હા મિસ. બોલતો બેટા. હા મિસ. ઓકે. અબ્દુલ રહેમાન, તારે સવાલ બોલવાનો છે અને હાસમાણી તારે જવાબ હા. આપવાના. ઓકે. સરસ. બંને બહુ સરસ. બધાને યાદ રહી. ચાલો સ્ટાર્ટ કરો. સવાલ બરાબર 1. મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. બોલો આગળ. સવાલ 2. સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા? સાધુએ ₹1.5 પગરખા લીધા. સવાલ બરાબર 3. મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે, કાકીના પૈસાની મારા તરફથી તમે આપીજો. સવાલ બરાબર 4. મોચી સોનાના ઓજારોનું શું કર્યું? મોચીએ સોનાના ઓજારો ઘરના ખૂણામાં નાખી દીધા. ઘરના ખૂણામાં નાખી દીધા. પાંચમું મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા? મોચીએ સોનાના ઓજાર ન વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને ન મેળવ્યા. ન હતા. નહોતા.
ભગત નવા ઓજાર ક્યારે વસાવી શકીએ? મોચી ભગત 12 મહિનાની મોચી ભગત 12 મહિનાની મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. સાતમું, બોલો બેટા અબ્દુલ રહેમાન. ચશ્મા વાલા અબ્દુલ રહેમાન બોલો બેટા. ઓકે, હસમાની અબ્દુલ્લા તું જ બોલી છે બેટા. માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પણ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જતા કહે છે, આપ ખરા સાધુ. અરે વાહ, વેરી ગુડ બેટા, બહુ સરસ. ચાલો હવે છે ને અબ્દુલ્લા તારે સવાલ વાંચવાના છે અને લોહિયા અબુ બકર તારે જવાબ આપવાના છે. ઓકે બેટા. અબુ બકર યસ બોલો તો. લોહિયા અબુ બકર. ઓકે બેટા. તારે જવાબ આપવાના છે. હો સાંભળજે બેટા. ચાલો સ્ટાર્ટ કરો ગળે બંને. પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? ગળે પડવાની ટેવ શરદીની બીમારીના વધારે હોય છે. લેખક જતીન્દ્ર દવે લેખક જ્યોતિન્દ્ર દવે કોને મળવા જાય છે? લેખક જ્યોતિ દવે એક જાણીતા સજ્જનને મળવા જાય છે. શરદીના લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી? શરદીના લીધે સજ્જનના કાનને વધારે અશક્ત બન્યા હતા. લેખક કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? લેખક કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલત તો ચા અને કોકોની જેમ કોકોઈ ગુમાવશે. કોફીની જેમ કોકો પણ ગુમાવશે. વેરી ગુડ. પછી શરદી કોના માટે પક્ષપાત છે? શરદીને કોના માટે શરદીને પક્ષપાત છે. શરદી લેખકના કડ માટે શરદીને પક્ષપાત છે. કડ નહી બેટા, કંઠ એટલે ગળું. કંઠ માટે પક્ષપાત છે. બોલો લેખક છઠ્ઠું. જ્યોતિન્દ્ર દવે સજ્જન વિશે કઈ વાત ખબર લેખક ખબર ન હતી. લેખક જ્યોતિ દવે એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનને બીજી ઇન્દ્રિયો કરતા કાન કઈ ઓછું કાર્ય કરે છે. અરે વાહ, સરસ. તમને ઘણાને શરદી થઈ ગઈ હોય એવું લાગે છે અવાજ ઉપરથી, એવું છે ને? કેમ કે અત્યારે સિઝન જ એની છે. બરોબર. ચાલો આ પણ વાંચી જાઓ બંને. અબ્દુલ્લા ને અબુ બકર હવે વાંચી હું લીધું? સવાલ બોલું. હા બેટા, એવું કર ચાલ. એક રાધા કોને કરતા બોલ સુંદર છે? રાધા જમુનાના નદીયાળા પ્રદેશ કરતા સુંદર છે. રસ ક્યાં રચ્યો છે? રાસ પૂનમની ચાંદની રાતે રચ્યો છે. રાસમાં કોણ કોણ રમે છે? રાસમાં શ્રી કૃષ્ણ, રાધા, ગોપીઓ રમે છે. શ્રી કૃષ્ણ ત્યાં બેસીને બંસરી વગાડે છે.
શ્રી કૃષ્ણ કદંબ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે. રાધિકા કોની પાસે શું માંગે છે? રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે. સરસ, ચાલો બંનેના માયક બંધ. હવે મોબ સોહેલ, પેલો સવાલ જવાબ વાંચો બેટા. મોબ સોહેલ, વાંચો બેટા. માહિર વાંચો. સૈયદ હા મિસ. માહિર, વાંચો બેટા પેલો સવાલ જવાબ. પેલો, હમ સાધુને ક્યારે નવાઈ લાગી? ઘણા સમય પછી સાધુને હાલો જ્યારે મોચીલે મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા બે તમે સાધુ મહારાજ. ત્યારે સાધુને નવાઈ લાગી. અરે વાહ, વેરી ગુડ બેટા. બીજા કોઈનું માઇક ઓન હોય તો બંધ કરી દેજો, હા, એટલે ડિસ્ટર્બ ના થાય. ઓકે, ચાલો શેખ જીશાન, બીજું વાંચો બેટા. શેખ જીશાન. શેખ જીશાન વાંચો. ખોજારમાન, ફટાફટ યસ બોલજો. ચશ્માવાલા અબ્દુલ રહેમાન. હસમાણી અબ્દુલ્લા. અબ્દુલ રહેમાન ને? કોણ યસ બોલ્યું? આસમાની અબ્દુલ્લા. ઓકે બેટા, ચાલો બીજું વાંચો. વાંચો બીજો સવાલ આસમાની જવાબ. અબ્દુલ્લા હું મિસ? હા બેટા, બીજો સવાલ જવાબ વાંચ. હા. સાધુની જગ્યાએ તમે હો તો શું કરત? સાધુની જગ્યાએ હું હોત તો મહેનતનો રોટલો કમાઈને કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે ભિક્ષા માંગવા બદલે મહેનત કરીને મેળવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે. અરે વાહ, વેરી ગુડ બેટા. ચલો લોહિયા અબુબકર, ત્રીજું વાંચી જા બેટા. મોચીના જગ્યાએ તમે હોત તો શું કરત? મોચીના જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ શું વ્યવહાર કરત? કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. અરે વાહ, વેરી ગુડ બેટા, સરસ. ચાલો સૈયદ માહિર, ત્રીજું વાંચો બેટા. હા મિસ. વાંચો બેટા સવાલ જવાબ પેલો. પેલો, સજ્જનને સમજવામાં કઈ ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? જવાબ, લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ તબિયત તો સારી છે? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. ત્યારે એ સજ્જનને કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કઈ ભૂલ કરી છે. સરસ. ચલો શેખ જીશાન, યસ બોલો બેટા. શેખ જીશાન. ખોજારમાન. હા મિસ. બોલો બેટા, ચોથો સવાલ જવાબ. લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? જવાબ, પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચાની હું ના નથી કહેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સજ્જન કે લેખક ચા નથી એવું સમજ્યા. પીતાથી લેખક ચા પીવાની
લેખક લેખક ચા એવું પીવાની સમજ્યા કે હા પાડી હતી છતાં તેમને ચા ન મળી. સરસ. ફરીથી બેટા જવાબ વાંચી જાતો ચાલતો. મિસ જવાબ ને ખાલી હા જવાબ આજ ફરીથી ભૂલ હતી ને એટલે. જવાબ પેલા સજ્જનને હમ લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લખે કહ્યું કે બનતા સુધી ચાની હું ના નથી કહેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. આથી લેખકે ચા પીવાની હા પાડી હતી છતાં તેમને ચા ન મળી. સરસ ચાલો. હવે વાત છે અબ્દુલ રહેમાન. શું નામ બેટા? 57. ઓકે માઇક બંધ કરી દેજો. ચાલો તનવીર છે ને એ પેલો સવાલ જવાબ વાંચે. ફટાફટ વાંચો બેટા. તનવીર. શ્રી કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે? શ્રી કૃષ્ણ ગોપીને જમુનાના તટ પર કદંબ વૃક્ષની કદંબ વૃક્ષની નીચે રાસ રમવા માટે બોલાવ્યા માંગે છે. તેથી તે બંસીના સૂર છેડે છે. અરે વાહ વેરી ગુડ બેટા સરસ. બંધ કરી દેજે માયક ફટાફટ. હસમાણી અબ્દુલ્લા પછીનો સવાલ જવાબ વાંચો. હસમાણી અબ્દુલ્લા. હા મિસ. બીજો સવાલ જવાબ વાંચ બેટા. મોતી શ્રી કૃષ્ણ પાસે એમ રાધાને શા માટે માને છે? ગોપીઓ એ પજવી શ્રી કૃષ્ણની આદત છે. તેમના આ સ્વભાવનો બંધને અનુભવ છે. બધાને બધાને અનુભવ છે. આથી રાધા માને છે કે પોતાના તૂટેલા હારમાંથી ખોવાયેલું મોતી શ્રી કૃષ્ણ પાસે છે. હશે. સરસ. ચાલો લોહિયા અબુબકર વાંચે. ત્રીજું. શ્રી કૃષ્ણ વાસી સૂર છેડે છે તેનું પરિણામ આવે છે. શ્રી કૃષ્ણ વાંસળી સૂર છેડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે. સરસ ચાલો. હવે છે પ્રશ્ન 7. વાક્યો કોણ બોલે છે? બરોબર. ત્યાંથી આપણે આગળ નેક્સ્ટ પીરિયડમાં કરીશું. બરોબર ને? ઓકે ચાલો. તો બધાને બાય બાય. બરોબર છે. નેક્સ્ટ પીરિયડમાં આગળનું રિવિઝન આપણે કરીશું. બધાને દિવાળી હોમવર્ક પૂરું થઈ ગયું છે અને સબમિશન પણ કરાવવાનું છે ત્યારે કરાવી દેજો. બરોબર ને? ઓકે ચાલો. બધાને બાય બાય.